નમસ્કાર મિત્રો, વિજયનગર શાળા ધોરણ 11 આગળ જોઈએ આપણે બે સદીશોનો સદીશ ગુણાકાર. જેમ આપણે આગળના ચેપ્ટરમાં અદિશ ગુણાકાર જોયો હતો એ જ રીતે અહીં સદીશ ગુણાકારની વાત છે. જો a ક્રોસ b ઇઝ ઇક્વલ ટુ ab સાઇન થીટા ઇન્ટુ એન કેપ. ડોટ ગુણાકાર બે સદીશોનો અદિશ ગુણાકાર હતો, જેમાં એ ડોટ બી બરાબર એ બી કોસ થીટા આવતું હતું. આમાં એ ક્રોસ બી બરાબર એ બી સાઇન થીટા ઇન્ટુ એન કેપ, જ્યાં થીટા એટલે બંને વચ્ચેનો ખૂણો છે અને એન કેપ એ પરિણામી સદીશ એ ક્રોસ બીથી જે પરિણામી સદીશ મળ્યો આપણે એની દિશા દર્શાવે છે. બે સદીશોના સદીશ ગુણાકારને ક્રોસ સંજ્ઞા વડે બતાવવામાં આવે છે. એટલે આ રીતે એ ક્રોસ બી ઇઝ ઇક્વલ ટુ એ બી સાઇન થીટા ઇન્ટુ એન કેપ. પરિણામી સદીશને હું આર કહી દઉં તો આ એન કેપ એ આરની દિશાનો એકમ સદીશ દર્શાવે છે. પહેલાંમાં એન કેપની ઝંઝટ નહોતી કેમ કે અદિશ હતું. આમાં જવાબ સદીશ આવે છે. મિત્રો ધ્યાન રાખજો. જો હવે દિશા નક્કી કરવી હોય તો અહીં આકૃતિમાં જુઓ, જમણા હાથના સ્ક્રૂના નિયમ અનુસાર તમે દિશા નક્કી કરી શકો. જો એ ક્રોસ બીની દિશા નક્કી કરવી હોય આપણે તો આ રીતે હોય. એક સદીશ એ, બીજો સદીશ બી. તમારે ધારો કે એ ક્રોસ બીની દિશા એ ક્રોસ બીથી મળતા સદીશને સી નામ આપવું, આર નામ આપવું, કંઈ પણ ચાલે. તો તમારે જમણા હાથના સ્ક્રૂને એથી બી તરફ ફેરવો. મનમાં વિચારો, સ્ક્રૂને તમે એથી બી ફેરવશો એટલે કઈ દિશા થઈ? સમઘડી દિશા. સમઘડી દિશા હશે તો સ્ક્રૂ અંદરની તરફ જશે. અંદરની તરફ એટલે આ એથી બી, એ અને બીથી બનતું જે સમતલ થયું એને લંબ આવશે. એ જ રીતે જો તમે બી ક્રોસ એ શોધો, આ એ, આ બી, જો બી ક્રોસ એ તો વિષમગળી દિશા આવશે એટલે સ્ક્રૂ બહાર આવશે. ટૂંકમાં કહેવાનો મતલબ એક જ છે કે એ ક્રોસ બી ઇઝ ઇક્વલ ટુ માઇનસ બી ક્રોસ એ. બંનેથી બળતા જવાબની દિશા પરસ્પર વિરોધ હશે. નો ડાઉટ બંનેનું મૂલ્ય એક જ સરખું હશે, એ બી સાઇન થીટા, પરંતુ દિશા પરસ્પર વિરોધી હશે. દાખલા તરીકે તમે સદીશ એને એક્સ અક્ષ ઉપર લો, સદીશ બીને વાય અક્ષ ઉપર લો, તો પરિણામી સદીશ તમારો જે સી છે એ ઝેડ અક્ષ ઉપર મળશે. એક કેસમાં પ્લસ ઝેડ, બીજી કેસમાં માઇનસ ઝેડ. મોડ્યુલસની રીતે જો આ બંને સરખા છે, આપણે પહેલાં વાત કરીએ પ્રમાણે, પરંતુ દિશાની રીતે પરસ્પર વિરુદ્ધ છે. રાઈટ. પછી જો બંને સદીશો પરસ્પર લંબ હોય તો એ ક્રોસ બીના નિયમ અનુસાર એ ક્રોસ બી ઇઝ ઇક્વલ ટુ એ બી સાઇન થીટા એટલે સાઇન 90. સાઇન 91 એટલે એ બી ઇન્ટુ એન કેપ. જો પરસ્પર લંબ હોય તો. જો પરસ્પર સમાંતર હોય તો 0 થઈ જાય 90ની જગ્યાએ. સાઇન 0 0 એટલે ક્રોસ ગુણાકાર 0 આવે. પછી આપણે કાર્ટેશિયન યામ પદ્ધતિના જે એકમ સદીશો હતા
આઈ જે કે એ લોકોના જોઈએ ક્રોસ ગુણાકાર આઈ ક્રોસ આઈ. તો નિયમ અનુસાર આઈનું મૂલ્ય એટલે મોડ્યુલસ આઈ, મોડ્યુલસ આઈ, આઈનો આઈ સાથેનો ખૂણો 0 એન કેપ. એકમ સદિશનું મૂલ્ય 1 હોય સાઇન 0 0 એટલે જવાબ આવી જશે 0. એ જ રીતે જે ક્રોસ જે પણ 0, કે ડોટ કે પણ 0. મિત્રો ભૂલ ન થાય ત્યાં ડોટ ગુણાકારમાં આઈ ક્રોસ આઈ ડોટ આઈ 1 હતો, જે ડોટ જે 1 હતો અને કે ડોટ કે પણ 1 હતો. અહીં 0 થાય છે, ધ્યાન રાખજો. પછી આઈ ક્રોસ જે એટલે નિયમ અનુસાર મોડ્યુલસ આઈ મોડ્યુલસ છે સાઇન 90 ઇન્ટુ એન કેપ. આઈનું મૂલ્ય 1 એકમ, જેનું મૂલ્ય 1 એકમ, સાઇન 91 એન કેપ. એન કેપ એટલે આઈ અને જેથી બનતા સમતલને લંબ દિશાનો એકમ સદિશ એટલે કે. આઈ એટલે એક્સ અક્ષ, જે એટલે વાય અક્ષ, એક્સ અને વાયને લંબ આવશે ઝેડ, ઝેડનો એકમ સદિશ કે કેપ. જો આમાં ઊંધું થાય આઈ ક્રોસ જેની જગ્યાએ જો જે ક્રોસ આઈ થાય તો માઇનસ કે થાય, તમે જાણો છો. એ જ રીતે જેમ આપણે શોધ્યું આઈ ક્રોસ જે ઇઝ ઇક્વલ ટુ કે, એ જ રીતે જે ક્રોસ આઈ ઊંધું કરો એટલે માઇનસ કે. બરાબર છે. આઈ ક્રોસ છે એનો જવાબ આવ્યો કે કેપ, ઊંધું કરો તો માઇનસ કે. જે ક્રોસ કે એના સિવાયનો જવાબ આવશે એટલે આઈ કેપ. કે ક્રોસ આઈ એટલે જે કેપ. આનાથી ઊંધું કરો એટલે જવાબ માઇનસમાં થઈ જાય. એટલે તમારે યાદ રાખવું હોય તો આ રીતે તમે ગોઠવી શકો. આઈ છે કે આઈ ક્રોસ જે વિષમ ગળી જશો એટલે પ્લસ, જે ક્રોસ આઈ ક્રોસ જે એટલે કે, જે ક્રોસ કે એટલે આઈ, કે ક્રોસ આઈ એટલે જે. જો ઊંધા સમ ગળી જાઓ તો બધું માઇનસ. યાદ રાખજો મિત્રો, આ ખૂબ અગત્યની વસ્તુ છે. હવે જુઓ, જેમ પહેલાંમાં આપણે ડોટ ગુણાકારનું પરિણામ મેળવ્યું હતું એ જ રીતે આમાં પણ બે સદિશોનું સદિશ ગુણાકારથી મળતું પરિણામ મેળવીએ આપણે. સદિશ એ બરાબર એ એક્સ ઇન્ટુ આઈ કેપ વત્તા એ વાય ઇન્ટુ જે કેપ વત્તા એ ઝેડ ઇન્ટુ કે કેપ. સદિશ બી બરાબર બી એક્સ ઇન્ટુ આઈ કેપ વત્તા બી વાય ઇન્ટુ જે કેપ વત્તા બી ઝેડ ઇન્ટુ કે કેપ. એ ક્રોસ બી કરવો હોય, ક્રોસ ગુણાકાર છે એટલે આખો સદિશ એ ક્રોસ આખો સદિશ બી. હવે જો એક એક સ્ટેપને વારા ફરતી વારા લઈએ. પહેલાં આને આ આખા સાથે લઈએ, અથવા તો એવું કરો ને, આને આની સાથે લો, પછી આની સાથે, પછી આની સાથે. અદિશ તો અદિશની રીતે જ ગુણાશે એટલે એ એક્સ બી એક્સ અદિશની રીતે. આઈ ક્રોસ આઈ એટલે આ તો 0 થઈ જવાનું પદ આખું. સારું, હવે બીજા પદ સાથે એટલે એ એક્સ આઈ કેપ બી વાય જે કેપ, તો એ એક્સ બી વાય આઈ ક્રોસ જે. હવે ત્રીજા પદ સાથે તો એ એક્સ બી ઝેડ આઈ ક્રોસ કે. સારું, ચલો આનું કામ પત્યું. હવે આને લઈએ વારા ફરતી બધા પદ સાથે. પહેલાં એ વાય બી એક્સ જે ક્રોસ આઈ, પછી એ વાય બી વાય જે ક્રોસ જે ક્રોસ જે આવ્યું સેમ આવે એટલે આ 0 થઈ ગયું. પછી એ ઝેડ બી ઝેડ, સોરી એક રહ્યું આપણી જોડે,
AY BZ J क्रॉस K એટલે આ બીજો નંબરે પતી ગયો. હવે આ એટલે AZ BX K क्रॉस I, AZ BY K क्रॉस J, AZ BZ K क्रॉस K. એમ આ સરખાવાળા હશે. I क्रॉस I વાળું આ 0 થઈ જવાનું, આ J क्रॉस J વાળું 0 થઈ ગયું, K क्रॉस K વાળું 0 થઈ ગયું. એટલે અહીં આના જગ્યાએ I क्रॉस J એટલે K કેપ. આગળ આપણે પરિણામ મેળવ્યા છે એટલે તમને ખબર છે. રાઈટ. એવી રીતે ઉપર જુઓ, I क्रॉस J એટલે આની જગ્યાએ મેં મૂક્યો K કેપ. I क्रॉस K એની જગ્યાએ મૂક્યો -J. J क्रॉस I એટલે -K. આ તો 0 છે. J क्रॉस K ની જગ્યાએ I મૂક્યો આપણે. K क्रॉस I એટલે J, K क्रॉस J એટલે -I અને આ પાછું 0 થઈ ગયું. હવે I વાળા પદો એક બાજુ લઈ લો. બધા I વાળા પદ એક બાજુ લઈ લીધા. આ પરિણામ છે એને નિશ્ચાયકના સ્વરૂપે બી લખી શકો. આને નિશ્ચાયક કહેવાય. I J K AX AY AZ BX BY અને BZ. તમે નિશ્ચાયકને ઓપન કરો એટલે ઉપરનું પરિણામ જ આવશે. નિશ્ચાયકને કેવી રીતે ઓપન કરાય એ દર્શાવું તમને થોડું મોટું કરીને. પરિણામ ઉપરનું જ આવશે. એવું જરૂર નથી કે તમારે નિશ્ચાયકને યાદ રાખો. જો નિશ્ચાયકને યાદ ના રાખવો હોય તો આ પરિણામ યાદ રાખો ડાયરેક્ટ, તો બી ચાલે. પણ નિશ્ચાયક યાદ હોય કેવી રીતે નિશ્ચાયકને ખોલવાનો, તો ઓટોમેટિક આ પરિણામ આવી જશે. જુઓ, બતાવું તમને નિશ્ચાયકને ઓપન કરવાની મેથડ. જો તમારે શું કરવાનું, આ નિશ્ચાયકને ઓપન કરવું છે. આને હાર કહેવાય નિશ્ચાયકની, આને કોલમ કહેવાય સ્તંભ એનો. હવે પહેલાં I કેપ લઈ લો. સૌથી પહેલાં I કેપ લઉં છું હું, તો અહીં લખી દો I કેપ. હવે શું કરવાનું, I અને Iની સાથે સંલગ્ન હાર અને કોલમ બંનેને બંધ કરી દો. હવે આમ લેફ્ટ ટુ રાઈટ ગુણાકાર એટલે AY BZ માઇનસ રાઈટ ટુ લેફ્ટ એટલે AZ BY. આટલું લખી નાખો એટલે પહેલું પદ પત્યું. સારું. પછી વચ્ચેના પદમાં J વાળા પદમાં -J લો. પછી જુઓ, જેને રિલેટેડ હાર એટલે આ તો બંધ જ થશે દરેક વખતે, અને સ્તંભ દબાવી દો એટલે આ થયું. જેને રિલેટેડ હાર અને સ્તંભ દબાવી દો. હવે આપણી જોડે આટલું પરિણામ તો આવેલું જ છે. ફરી લખું છું, I AY BZ માઇનસ AZ BY પછી -J. -J લો એટલે આ હાર તો બંધ જ છે દરેક વખતે. -J લો એટલે આ J સાથે રિલેટેડ બંધ કરી દો મનમાં. આમાં લેફ્ટ ટુ રાઈટ
માઇનસ રાઇટ ટુ લેફ્ટ એટલે AX BZ માઇનસ AZ BX વચ્ચેનું જ ખાલી જે વાળું માઇનસ લેવાનું, બાકી તો બધા પ્લસ જ. પછી કે કેપ લો, તો કે કેપ લો એટલે આ હાર તો બંધ અને કે કેપવાળો આ સ્તંભ બંધ કરી દો. એટલે આમ AX BY માઇનસ AY BX એટલે AX BY માઇનસ AY BX રાઈટ. એટલે આ ઉપરનું જ પરિણામ આવી જશે, જે આપણું હમણાં હતું એના એ જ પરિણામ આવી ગયું. તમે જુઓ, નિશ્ચાયકને ઓપન કરવો હોય તો આ મેથડ હંમેશા યાદ રાખજો. એટલે બે સદીશોના સદીશ ગુણાકારમાં A ક્રોસ B બરાબર AB સાઇન થીટા ઇન્ટુ n કેપ દિશા પરિણામી સદીશની બંને સદીશોથી બનતા સમતલને લંબ હોય. ક્રમનો નિયમ સચવાતો નથી, મૂલ્યની રીતે સચવાય છે, પરંતુ દિશા પરસ્પર કેવી હોય છે? વિરોધી હોય છે. પછી ચાક ગતિમાં આપણે સૌથી પહેલાં જે સમજવાનું છે, દ્રઢ પદાર્થ માટે કોણીય ઝડપ અને કોણીય સ્થાનાંતર. ખાસ જો અહીં ધારો કે કોઈ બી પદાર્થ છે આપણો, ચાક ગતિ કરતો, ધારો કે આ પદાર્થ ચાક ગતિ કરે છે, કોઈ ચોક્કસ સમયે ટી સમયે એના કણનું સ્થાન અહીં છે, આ ખૂણો ધારો કે થીટા. ચાક ગતિ કરે એટલે થોડા સમય પછી આ પદાર્થ ફરતો ફરતો આ નવી પોઝિશનમાં આમ ગોઠવાયો, એટલે પેલો કણ અહીં આવ્યો. હવે નવું કોણીય સ્થાન આટલું, કોણીય સ્થાન એટલે ખૂણો આટલું વધ્યું, ધારો કે ડેલ્ટા થીટા જેટલું વધ્યું, ટી પ્લસ ડેલ્ટા ટી સમયમાં. એટલે કુલ કોણીય સ્થાન તમારું થીટા પ્લસ ડેલ્ટા થીટા થયું, પણ જે વધારાનું થયું ડેલ્ટા ટી સમયમાં એ ડેલ્ટા થીટા જેટલું થયું. તો ટી સમયે કોણીય સ્થાન છે તમારું થીટા, ટી પ્લસ ડેલ્ટા ટી સમયે છે થીટા પ્લસ ડેલ્ટા થીટા. આ કોણીય સ્થાન કહેવાય. કોણીય સ્થાન એટલે કણના સ્થાન સદિશે સંદર્ભ રેખા સાથે આંતરેલો ખૂણો. સંદર્ભ રેખા એટલે આપણી OX અક્ષ, એને કોણીય સ્થાન કહેવાય. અને કોણીય સ્થાનનો ફેરફાર, તમે આ બંનેનો થીટા પ્લસ ડેલ્ટા થીટા આ બંનેનો ફેરફાર લો એટલે કે ડેલ્ટા થીટા, એને કહેવાય કોણીય સ્થાનાંતર. એને કહેવાશે કોણીય સ્થાનાંતર. એટલે ડેલ્ટા થીટા તમારું કોણીય સ્થાનાંતર થશે. પછી કોણીય વેગ. કોણીય વેગ એટલે જેમ પેલામાં રેખીય વેગ હતું સ્થાનાંતર ભાગ્યા સમય, એ જ રીતે આમાં કોણીય વેગ એટલે કોણીય સ્થાનાંતર ભાગ્યા સમય. એમાં પણ બે ભાગ હતા, સરેરાશ અને તાત્ક્ષણિક. આમાં પણ એ જ રીતે. સરેરાશ ઓમેગા લખવો હોય, કોણીય ઝડપ અથવા કોણીય વેગ એની સંજ્ઞા ઓમેગા છે. મૂલ્ય લો એટલે કોણીય ઝડપ ડેલ્ટા થીટા અપોન ડેલ્ટા ટી. અને જો લિમિટ ડેલ્ટા ટી ટેન્ડ્સ ટુ 0 લો તો તાત્ક્ષણિક કોણીય વેગ ડી થીટા અપોન ડીટી. એટલે કોણીય સ્થાનાંતરનું સમય સાપેક્ષે વિકલન કઈ રાશિ આપે છે? કોણીય વેગ. એકમ થશે એનો રેડિયન પ્રતિ સેકન્ડ. એની દિશા નક્કી કરવી હોય તો ચાક ગતિ કરતો પદાર્થ હોય, એની આ ભ્રમણ અક્ષ છે રાઈટ, એની ઉપર એની ટીપ ઉપર જમણા હાથનો સ્ક્રૂ મૂકી દો અને ભ્રમણની દિશામાં જમણા હાથના સ્ક્રૂને ફેરવો. જો ભ્રમણ સમગળી જતું હોય તો સ્ક્રૂ તમારો અંદર જશે, જો ભ્રમણ વિષમગળી થતું હોય તો સ્ક્રૂ બહાર આવશે. એટલે ઓમેગા બહાર કે અંદર પણ રહેશે કોની ઉપર? ભ્રમણાક્ષ ઉપર.
અને દિશા માટે જો આ બતાવ્યું છે. પછી વી ઓમેગા અને આરનો સંબંધ મેળવવો હોય આપણે. વી એટલે આપણો રેખીય વેગ હતો, આર એટલે આપણો સ્થાન સદિશ છે, આ ભ્રમણાક્ષ છે, કણનો સ્થાન સદિશ આ વી. એટલે આ રીતે ગોઠવાશે. આર એક્સ અક્ષ ઉપર હોય ધારો કે વી સ્પર્શકની દિશામાં, અને ભ્રમણાક્ષ ઉપર ઓમેગા આવશે તમારો કોણીય વેગ. સ્પર્શક, ત્રિજ્યા અને ભ્રમણાક્ષ ત્રણે પરસ્પર લંબ હશે, રાઈટ. એટલે વી ઇઝ ઇક્વલ ટુ આર ઓમેગા સૂત્ર તો તમે જાણો જ છો, કેમ કે આપણે ચોથા પાઠમાં જોયું હતું. વી બરાબર 2πr અપોન ટી. 2π/t એટલે કોણીય વેગ હતો, એટલે વી ઇક્વલ ટુ આર ઓમેગા હતું. વી ઇઝ ઇક્વલ ટુ આર ઓમેગા. સદિશ સ્વરૂપે લખવું હોય તો વી સદિશ રાશિ, આર સદિશ રાશિ, ઓમેગા સદિશ રાશિ એટલે ક્રોસ ગુણાકાર આવશે. અને વીની દિશા, અને જે વીની દિશા છે તમારી એ આર અને ઓમેગાથી બનતા સમતલને લંબ હશે. આર ત્રિજ્યા ઉપર, વેગ સ્પર્શક ઉપર, અને ઓમેગા કોની ઉપર છે? ભ્રમણાક્ષ ઉપર. ટૂંકમાં લોજિક હંમેશા મગજમાં સેટ કરી દેજો. ત્રિજ્યા, સ્પર્શક અને ભ્રમણાક્ષ ત્રણે પરસ્પર લંબ. પછી આવે છે કોણીય પ્રવેગ. જેમ પહેલાંમાં રેખીય પ્રવેગ એટલે રેખીય વેગનું સમય સાપેક્ષ વિકલન હતું, એ જ રીતે આમાં કોણીય વેગ એટલે કોણીય પ્રવેગ એટલે કોણીય વેગનું સમય સાપેક્ષ વિકલન. આલ્ફા ઇઝ ઇક્વલ ટુ ડી ઓમેગા અપોન ડીટી. એકમ રેડિયન પ્રતિ સેકન્ડ ઓમેગાનો હતો, અને પાછું ફરીથી સેકન્ડ વડે ભાગીએ એટલે રેડિયન પ્રતિ સેકન્ડ સ્ક્વેર. પારિમાણિક સૂત્ર તમે જાણો જ છો, બીજા પાઠમાં હતું. એટલે રેડિયનનું તો કંઈ લેવાનું નહીં, ખાલી સેકન્ડ સ્ક્વેરનું જ જોવાનું. અથવા તો બીજી રીતે કહેવું હોય તો કોણીય સ્થાનાંતરનું સમય સાપેક્ષે 2 વખત વિકલન કરો એટલે તમને કોણીય પ્રવેગ મળે મિત્રો. એટલે કોણીય સ્થાન, કોણીય સ્થાનાંતર, કોણીય વેગ, કોણીય પ્રવેગ, દરેકના સૂત્રો, દરેકની દિશા, દરેકના એકમ, આ ખાસ તમારે ધ્યાનમાં રાખવાનું છે મિત્રો. પછી આવે છે કોઈ પણ બિંદુ ઉપર લાગતું ટોર્ક સમજાવવાનું. ટોર્ક ખૂબ જ અગત્યની રાશિ છે દોસ્તો, 12મા માટે પણ એટલી જ કામમાં આવશે. જો અહીં આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે એક બિંદુ પી છે, એનો ઉગમ બિંદુ સાપેક્ષ સ્થાન સદિશ ધારો કે આર છે. આ બિંદુ ઉપર લાગતા બળની કાર્યરેખા બતાવી છે, એફ બતાવ્યું છે ને. બળની કાર્યરેખા અગત્યનો શબ્દ છે દોસ્તો. બળની કાર્યરેખા એટલે જે કાલ્પનિક રેખા ઉપર બળ કાર્યરત હોય એને બળની કાર્યરેખા કહેવાય. આ આપણો સ્થાન સદિશ આર, બંને વચ્ચેનો ખૂણો થીટા છે. તો કોઈ પણ બિંદુ ઉપર લાગતું ટોર્ક જેની સંજ્ઞા ટાઉ, ટોર્ક એની સંજ્ઞા છે ટાઉ, એ આર ક્રોસ એફ વડે આપવામાં આવે છે. એટલે કે આરએફ સાઇન થીટા ઇન્ટુ એન કેપ. એન કેપ તો દિશાની વાત કરે છે, દિશા આપણે ડિસ્કસ કરીએ છીએ. મેઇન વસ્તુ આપણે ટોર્કને વ્યાખ્યાયિત કરવું છે આ સૂત્ર ઉપરથી. તો જુઓ, ખાલી મૂલ્ય અત્યારે હું લખું છું, ટાઉ ઇઝ ઇક્વલ ટુ આરએફ સાઇન થીટા.
એટલે એફ ઇન્ટુ આર સાઇન થીટા લખાય. એફને શબ્દમાં બોલવું હોય તો બળનું મૂલ્ય છે. આર સાઇન થીટા શું છે એ જોઈએ. જો હવે આર સાઇન થીટા, આ તમારો આર છે, આ એફ છે, બંને વચ્ચેનો ખૂણો થીટા. એ થીટા એટલે આ પણ થીટા થાય. ઓકે, અહીંથી 90 ડિગ્રી ક્રિએટ કર્યો આપણે, લંબ દોર્યો, એટલે આ થીટાની સામેની બાજુ એટલે આર સાઇન થીટા, આ પાસેની બાજુ એટલે કોસ થીટા. આપણે આની જરૂર છે. તો ખરેખર જુઓ તમે તો એ શું છે, આર સાઇન થીટા એ બળની કાર્યરેખાનું, બળની જે આપણી કાર્યરેખા છે એનું ઉગમ બિંદુથી લંબ અંતર છે. બળની કાર્યરેખાનું ઉગમ બિંદુથી લંબ અંતર છે. બરાબર, જુઓ અંતર તો ખરું પણ લંબ અંતર. એટલા માટે આપણે એને લખવું હોય તો જુઓ, આજે હતું ટોર્ક ટાઉ ઇઝ ઇક્વલ ટુ આર એફ સાઇન થીટા આર સાઇન થીટા ઇન્ટુ એફ. એટલે શબ્દમાં લખવું હોય તો એફ એટલે બળનું મૂલ્ય હતું અને આર સાઇન થીટા એટલે બળની કાર્યરેખાનું ઉગમ બિંદુથી લંબ અંતર. બંને વચ્ચેનો ગુણાકાર એટલે કોઈપણ બિંદુ ઉપર લાગતું ટોર્ક થશે દોસ્તો. એ બંને વચ્ચેનો ગુણાકાર એટલે જે તે બિંદુ ઉપર લાગતું ટોર્ક થશે. ટોર્કની દિશાની વાત કરવાની રહી આપણે હવે. તો જો દિશા તમારે શોધવી હોય તો દિશા એટલે આર ક્રોસ એફ. હવે આ છે તમારો સ્થાન સદિશ આર, આ છે એફ. સાઈડમાં બતાવું, એક આર છે, એક એફ છે. જમણા હાથના સ્ક્રૂને આરથી એફ ગુમાવો એટલે આર ક્રોસ એફ. આર ક્રોસ એફ કઈ દિશામાં છે? વિષમગળી દિશામાં. એટલે અહીં આપેલી પરિસ્થિતિમાં તમારો ટોર્ક વિષમગળી એટલે બહાર આવતો છે, અહીં સમતલને લંબરૂપે બહાર આવતો છે. પછી જુઓ, કોણીય વેગમાનનો પ્રશ્ન તમને બાય વન ગેટ વન ફ્રીમાં જ મળશે. તમારે આટલા શબ્દો ટોર્કની, જે બી કંઈ વસ્તુ ટોર્કનું આપણે કર્યું એમાં આટલા જ ખાલી ફેરફાર કરવાના. પછી હું ક્લાસિકલ રીતે સમજાવું છું તમને. ટોર્કની જગ્યાએ બદલીને કોણીય વેગમાન શબ્દ કરવાનો. બળની જગ્યાએ રેખીય વેગમાન શબ્દ કરી દેવાનો. આકૃતિ પણ એ જ રીતે. એટલે સંજ્ઞામાં કેવું થઈ જશે? ટોર્ક ટાઉ હતી સંજ્ઞા ટોર્કની, એક આમાં કોણીય વેગમાનની સંજ્ઞા એલ છે, બળની સંજ્ઞા એફ હતી, રેખીય વેગમાનની સંજ્ઞા પી છે. એટલે આકૃતિ પણ એ રીતે બદલી નાખવાની. ત્યાં આગળ ટોર્ક ટાઉ ઇઝ ઇક્વલ ટુ આર ક્રોસ એફ હતું. અહીં કોણીય વેગમાન એલ ઇઝ ઇક્વલ ટુ આર ક્રોસ પી આવશે. એટલે શબ્દમાં વ્યાખ્યા આમાં બી પેલાની જેમ જ એલ ઇઝ ઇક્વલ ટુ આરપી સાઇન થીટા ઇન્ટુ એન કેપ. એટલે આમાં પણ તમે લખી શકો પી ઇન્ટુ આર સાઇન થીટા ઇન્ટુ એન કેપ. આમાં પણ પહેલાંની જેમ તમે શબ્દમાં લખી શકો કે ભાઈ આર સાઇન થીટા એટલે એ જ વસ્તુ લંબ અંતર, આ પી સાઇન થીટા અથવા તો પી ઇન્ટુ આર સાઇન થીટા રેખીય વેગમાનનું મૂલ્ય અને આ લંબ અંતર છે. એકમ આનો શું આવશે? એલ ઇઝ ઇક્વલ ટુ આર પી છે, આરનો મીટર, પીનો કેજી મીટર પર સેકન્ડ. જૂલ ઇન્ટુ સેકન્ડ થશે. પ્લાન્કના અચળાંક જેવો એકમ છે
કેમિસ્ટ્રીમાં આવતું હશે પ્લાન્કનો અચળાંક. એટલે બધું જ બાય 1 ગેટ 1 ફ્રી મળી જાય તમે જો ખાલી આટલું ધ્યાન રાખો તો. અને આમાં પણ પહેલાંની જેમ દિશા જે છે એ આર અને પીથી બનતા સમતલને લંબ, રાઈટ. એટલે આર ક્રોસ પી સ્ક્રૂ ગુમાવો તમે એટલે જમણા હાથના સ્ક્રૂના નિયમ મુજબ બહાર આવતી દિશા. એટલું યાદ રાખજો કે ઓમેગા પણ તમારું જે છે એ ભ્રમણાક્ષ ઉપર હતું. ટોર્ક આલ્ફા પણ ભ્રમણાક્ષ ઉપર, આલ્ફાની દિશા ઓમેગાની દિશામાં. ટોર્ક પણ ભ્રમણાક્ષ ઉપર, રેખીય વેગમાન પણ ભ્રમણાક્ષ ઉપર, રાઈટ. નિશ્ચાયકની રીતે પણ લખાય આ બધાને. ટોર્કનું સૂત્ર હતું આપણી જોડે, ટોર્ક ટાઉ ઇઝ ઇક્વલ ટુ આર ક્રોસ એફ. સદિશ આર એટલે તમે પહેલાં કોઈ બી નિશ્ચાયક હોય એટલે એને આઈ જે કે લખી દો. પછી આર એટલે એક્સ વાય ઝેડ લખી દો. એફ એટલે એફ એક્સ એફ વાય ને એફ ઝેડ લખી દો. પછી નિશ્ચાયકનું સાદુરૂપ તો તમને આપતા આવડે જ છે. એ જ રીતે મિત્રો અહીં જુઓ, એલ ઇઝ ઇક્વલ ટુ આર ક્રોસ પી. પહેલાં આઈ જે કે તો છાપી જ દેવાનો. આરની જગ્યાએ એક્સ વાય ઝેડ, પીની જગ્યાએ પી એક્સ પી વાય પી ઝેડ. એટલે આઈ કોમન લઉં. નિશ્ચાયક ફરી એકવાર યાદ કરી લઈએ એટલે થોડું વધારે ક્લિયર થઈ જાય તમને. જો આઈ લીધો, આઈ લો એટલે એને સંલગ્ન હાર અને બંધ કરી દો. એટલે લેફ્ટ ટુ રાઈટ માઇનસ રાઈટ ટુ લેફ્ટ, વાય પી ઝેડ માઇનસ ઝેડ પી વાય, રાઈટ. પછી જેને જો તમે વચ્ચેના પદને માઇનસ સાથે લોશો, મેં તમને એવું જ શીખવાડ્યું છે, તો ફાયદો શું થશે? આ બંધ કર્યું, આ બંધ કર્યું, લેફ્ટ ટુ રાઈટ માઇનસ રાઈટ ટુ લેફ્ટ. એક્સ પી ઝેડ પહેલાં આવે માઇનસ ઝેડ પી એક્સ. પણ એ લોકોએ પ્લસ જે લીધો છે એટલે આ ઊંધું લખ્યું છે. તમે પ્લસ જે લઈ શકો છો, કોઈ વાંધો નથી, પણ પ્લસ જે લેવો તો પછી એટલા પૂરતું તમારે યાદ રાખવું પડે કે એમાં રાઈટ ટુ લેફ્ટ માઇનસ લેફ્ટ ટુ રાઈટ કરવાનું છે, બસ, બીજું કંઈ નહીં. એટલે એ જ રીતે તમે કે માટે સંલગ્ન હાર કોલમ બંધ કરી દો એટલે તમને આ જવાબ મળી જશે. લેફ્ટ ટુ રાઈટ માઇનસ રાઈટ ટુ લેફ્ટ. કોણીય વેગમાનનો આ ઘટક આવ્યો એલ એક્સ કહેવાય, આ કોણીય વેગમાનનો એલ વાય ઘટક કહેવાય ને આ એલ ઝેડ કહેવાય, રાઈટ મિત્રો. એટલે ટોર્ક અને કોણીય વેગમાન ખૂબ અગત્યના છે પરીક્ષાની દૃષ્ટિએ પણ. કોઈપણ બિંદુ ઉપર લાગતું ટોર્ક, કોણીય વેગમાન. ટોર્કનો એકમ થશે તમારો ન્યૂટન ઇન્ટુ મીટર. એટલે કે જૂલ પણ તમે લખી શકો, પણ વ્યવહારિક રીતે ટોર્ક માટે ન્યૂટન ઇન્ટુ મીટર વધારે વપરાય છે. વધુ આવતા વિડીયોમાં જોઈશું. નમસ્તે.